બનાસકાંઠાના થરાદમાં જળબંબાકાર બાદ પાણી ભરાયા। બુઢાણપુર નજીક ભારતમાલા હાઈવેના બ્રિજ નીચે વરસાદી પાણી ભરાયા અને ઓવરબ્રિજ નીચે પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। હાઈવે ઓથોરિટીની બેદરકારીને લઈને વાહન ચાલકોને હાલાકી। બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ। વાવ થરાદ સોઈગામમાં વરસ્યો વરસાદ। વરસાદી માહોલથી થરાદ અને વાવના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા। થરાદ બસ સ્ટેશન મેન બજારના રોડ પર પાણી ફરી વળ્યા। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના રૂણી ગામે રેલ નદીના પટમાં રહેતા 3 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। રેલ નદી આવ્યા બાદ પણ નદીના પટમાં આવેલ ખેતરમાં રહેતા હતા લોકો સરપંચ અને જાગૃત યુવાનોએ સાથે મળીને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા। બનાસકાંઠાના ધાનેરાના આલવાડાથી રાજસ્થાનને જોડતો સ્ટેટ હાઈવે બંધ હાલતમાં છે। હાઈવે ઓથોરિટી રોડનું પુરાણ ન કરતા ખાડાઓમાં ભરાયા પાણી। આલવાડા સહિત ગામોને જોડતા માર્ગ પર ફરી વળ્યા પાણી। બનાસકાંઠાના પાલનપુરમાં નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી। પાલનપુરના બિહારીબાગ નજીક નેશનલ હાઈવે પર 2 દિવસથી પાણી ભરાયેલા છે। નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસના 100 મીટર વિસ્તારમાં જ નેશનલ હાઈવે પર ભરાયેલા પાણીનો નિકાલ ના થતા લોકોમાં રોષ છવાયો છે। મહેસાણામાં જામ્યો વરસાદી માહોલ। પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક થઈ છે। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા ગરમીથી રાહત મળી। વરસાદને લઈ જગતના તાતમાં પ્રસરી ગઈ ખુશીની લહેર। મામલતદાર કચેરી પાસે આવેલ કરવી સ્કૂલમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા। મહેસાણામાં વરસેલા ભારે વરસાદથી સ્કૂલના કમ્પાઉન્ડમાં ભરાયા ઘૂંટણસમા પાણી। વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું। ભારે વરસાદથી મહેસાણા શહેર પાણી થયું છે। રાધનપુર સર્કલથી ગોપીનાળા તરફના માર્ગ પર પાણી ભરાયા છે। રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી। વરસાદી પાણીમાં અનેક ગાડીઓ પાણીમાં ડૂબેલી જોવા મળી। શાળાએથી પરત ફરતા વિદ્યાર્થીઓને પણ પડી મુશ્કેલી। મહેસાણામાં વરસેલા ભારે વરસાદથી ગોપીનાળામાં ભરાયા પાણી। ગોપીનાળામાં વરસાદી પાણી ભરાતા એક બાજુનો રસ્તો કરવામાં આવ્યો બંધ। રસ્તો બંધ કરાતા ગોપીનાળામાં સર્જાયો ટ્રાફિક જામ। કચ્છના નખત્રાણામાં વરસ્યો ધોધમાર વરસાદ। બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદને પગલે દુકાનોમાં પાણી ભરાવાની સમસ્યા। પૂર્વ અને પશ્ચિમ કચ્છના મોટાભાગના તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ખેડૂતોમાં સારા વરસાદથી ખુશીનો માહોલ। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ। નેશનલ હાઈવે નંબર 48 પર પાણી ભરાયા। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી। લાખો રૂપિયાનો ટેક્સ લેતી નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા। વલસાડ જિલ્લામાં વરસાદ પડતા નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ પર પાણી ભરાવાની સમસ્યા। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર। સર્વિસ રોડના પાણી હાઈવે પર પહોંચતા તંત્ર સામે રોષ। વલસાડ જિલ્લાના સેવી ગામ ખાતે મુખ્ય માર્ગ પર પાણી ભરાયા। શાળાએ જતા બાળકો અને નોકરિયાત વર્ગને ભારે હાલાકી। ગ્રામ પંચાયતે પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન કરવાના કારણે ગ્રામજનોને ભોગવવી પડી રહી છે હાલાકી। વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સામે આવી। વલસાડ શહેર અને 40 ગામોને જોડતા છીપાડ અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા। અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહનો બંધ થયા છે। શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને ભારે હાલાકી। અંડરપાસમાં ખાડા હોવાથી વાહનો પણ ફસાયા હતા। છોટાઉદેપુરમાં વરસાદી માહોલ। નગરના વિવિધ વિસ્તારોમાં વરસ્યો વરસાદ। છોટાઉદેપુરમાં વરસાદી માહોલને લઈને વાતાવરણમાં ઠંડક। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે વરસાદી માહોલ। શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે। શાક માર્કેટ બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં વહેતા થયા પાણી। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક। દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે ધોધમાર વરસાદ। વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા ઘરવખરી સહિતનો સામાન પાણીમાં તણાયો। દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાતા લોકોને હાલાકી પડે છે। લોકો વરસાદી પાણીનો સામનો કરવા મજબૂર બન્યા। વલસાડ જિલ્લાના વાપીમાં અંડરપાસમાં વરસાદી પાણી ભરાયેલા છે। ઈસ્ટ વેસ્ટને જોડતા નાના અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો અને શાળાના વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા છે। વિદ્યાર્થીઓ જીવના જોખમે રેલવે ટ્રેક ક્રોસ કરવા માટે મજબૂર બન્યા। નવસારી જિલ્લા અને શહેરમાં વરસ્યો વરસાદ। નવસારી શહેરમાં આવેલા મંકોડિયા ધાનેરા પોઈન્ટ સ્ટેશન રોડ સહિત આશાબાગ સોસાયટી નજીક મુખ્ય રસ્તા પર પાણી ભરાયા। પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી। વડોદરામાં ધોધમાર વરસાદ। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે। વરસાદ વરસતા વાહન ચાલકોને હાલાકી। અસહ્ય બફારા વચ્ચે શહેરીજનોને મળી આંશિક રાહત।
બોટાદના ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ ખાબકતા રસ્તાઓ પર વહેતા થયા પાણી. શહેરના લક્ષ્મીવાડી રોડ, હરિપર રોડ અને પોલીસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. ગ્રામ્યના ઢસા, ગુંદાળા, રસનાળ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. બોટાદ જિલ્લામાં ભારે વરસાદથી હિરણ નદીમાં આવ્યું પૂર. બરવાડા અને રાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા વહિયા પાસે હિરણ નદીમાં પૂર આવતા લોકોને પડી રહી છે મુશ્કેલી. રસ્તા પર નદીના પાણી ફરી વળતા લોકોના જીવ જોખમમાં. બોટાદના રાણપુર, હનુમંતપુરી, કૃષ્ણનગર, મદનીનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. રહીશોના ઘરમાં પાણી ભરાઈ જાય છે અને લોકોને ભારે હાલાકી થાય છે. તાત્કાલિક અસરથી પાણીનો નિકાલ કરવા લોકો માગણી કરી રહ્યા છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો. ગારિયાધાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ. ચોમલ, વાવડી, પરવડી સહિતના ગામોમાં વરસાદથી ઠંડક થઈ. વરસાદના કારણે ખેતી પાકોને ફાયદો થવાની ખેડૂતોને આશા. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ યથાવત. જેસર તાલુકાના ગામડાઓમાં વરસ્યો વરસાદ. શાંતિનગર, કોટામોઈ, બિલ્લા, તાતણિયા સહિત ગામોમાં વરસાદ થયો છે. વરસાદ વરસતા મકાનોની ગલીઓમાં પાણી ભરાયા. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસી રહ્યો છે વરસાદ. ચિતલ પંથકના ખીજડીયા, રાંદડિયા, શેડ ઉભારમાં વરસાદ. બીજી તરફ લાઠી પંથકમાં પણ શેખ પીપરિયા, હરસુરપુર અને દેવળિયામાં વરસ્યો વરસાદ. ગામની શેરીઓ ગલીઓમાં વહેતા થયા પાણી. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ. રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. જાફરાબાદ તાલુકાના વાંઢ, મિતિયાળા, લુણસાપુર સહિતના ગામડાઓમાં વરસાદ. સમગ્ર પંથકમાં વરસાદી માહોલ. સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાની બેટિંગ જોવા મળી. સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર, વઢવાણ સહિતના શહેરી વિસ્તારમાં ખાબક્યો વરસાદ. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક થઈ છે. ખેડૂતોમાં સારા વરસાદને પગલે આનંદની લાગણી પ્રસરી. ડાંગમાં કુદરતી સૌંદર્યથી ભરપૂર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. ગિરમાળ ધોધ પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર. લીલીછમ વનરાઈથી ઘેરાયેલી ગીરા નદી પર ગિરમાળ ધોધનો અદ્ભુત નજારો જોવા મળ્યો. ત્યારે ગીરા નદી પર 100 મીટરની ઊંચાઈથી પડતો ગિરમાળ ધોધ બની રહ્યો છે પ્રવાસીઓ માટે યાદગાર સંભાળનો. રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણ વાવમાં પડેલ ભારે વરસાદને પગલે પર્વત પરથી ધોધ વહેતો થયો. ટપકેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા ધોધનો અદ્ભુત નજારો સામે આવ્યો. ચારે તરફ હરિયાળી છવાઈ. સાબરકાંઠાના ઈડરગઢ ખાતે ઝરણા જીવંત બન્યા. એક જ ગઢ પર 2 અલગ અલગ રંગના ઝરણા વયા. એક સફેદ અને એક પીળા રંગનું ઝરણું વયું. ગઢ પર જાણે વાદળની ચાદર છવાઈ ગઈ હોય તેવું નયનરમ્ય દ્રશ્ય. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી અને ઝરણા જોવા માટે લોકો ઉમટી પડ્યા.